ઠાકોર સમાજ હવે દિવસે ને દિવસે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં જેમ પાટીદાર સમાજની વસ્તી વધારે છે તેમ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે। બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ રાજકીય પક્ષોનો ગઢ હોવા કરતાં આ બેઠકો ઠાકોરોનો ગઢ છે તેમ કહી શકાય। ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસ્તી લગભગ 17 થી 18 લાખ જેટલી છે અને 10 લાખ જેટલા મતદારો છે। તેમ છતાં ઠાકોર સમાજમાં હવે શિક્ષણ સેવા અને મજબૂત સંગઠનની ખૂબ જ જરૂરિયાત છે। ઠાકોર સમાજ હવે અન્ય સમાજોની જેમ શિક્ષણ સેવા અને ધંધા રોજગારમાં એમ દરેક ક્ષેત્રે દિવસે ને દિવસે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે। સમાજના દીકરા દીકરીઓ સારી એવી મહેનત કરી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે। ત્યારે મિત્રો, હાલમાં મહેસાણા જિલ્લામાંથી ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડનગર તાલુકાના સુલતાનપુર ગામના ઠાકોર નીરવસિંહ અશોકજી અને સતલાસના તાલુકાના વઘાર ગામના મુકેશજી ઠાકોરની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક થયેલ છે। તો સમાજના બંને ભાઈઓને સમાજનું ગૌરવ વધારવા બદલ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, તમે પણ સમાજનું ગૌરવ એવા ઠાકોર નીરવસિંહ અને ઠાકોર મુકેશજી માટે એક લાઇક કરી નીચે કોમેન્ટ દ્વારા અભિનંદન પાઠવી શકો છો। ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ